જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. જો તમે આ ગરમીમાં એક જ સરખા જમવાથી કંટાળી ગયા હોય તો બનાવો આ ખૂબ જ ચટપટી આંધ્ર સ્ટાઇલ ટોમેટો દાલ. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટોમેટો દાલ બનાવવા માટે મેં અહીં 1 કપ તુવેર દાળ લીધી છે અને સાથે જ 1/4 કપ ચણા દાળ લીધી છે. હવે આપણે આ બંને દાળને એક બાઉલમાં નાખી દઈશું અને તેને પાણીથી સારી રીતે સાફ કરી લેશું. આપણે આ દાળને 3-4 વાર પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે. હવે આપણે એને એક કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આ દાળમાં મસાલા નાખી દેશું. 1/2 ટીસ્પૂન હળદર નાખશું, 1/2 ટીસ્પૂન મરચાંનો પાવડર નાખશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણામાં 1.5 કપ પાણી નાખી દેશું. હવે આપણે કુકર બંધ કરી અને તેને ગેસ ઉપર રાખી દેશું અને તેની 4 વિસલ કરી લેશું. દાળ સરસ રીતે કૂક થઈ ગઈ છે. આપણે તેને ચમચા વડે એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. આપણે તેને બ્લાઇન્ડરથી મિક્સ નથી કરવાની, આ રીતે જ આપણે એને ચમચા વડે મિક્સ કરવાની છે. હવે આપણે આ દાળને સાઈડમાં રાખી દેશું અને તેનો વઘાર તૈયાર કરશું. હવે આપણે એક પેન લેશું, તેમાં 2 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 2 મીડિયમ સાઇઝની એટલે કે અડધો કપ એમાં ડુંગળી નાખી દઈશું. ડુંગળીને 2 થી 3 મિનિટ માટે સારી રીતે સાતળી લેશું. ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે અને 80% સુધી કૂક થઈ ગઈ છે. હવે આપણે આમાં 4 લીલા મરચાંને લાંબા કાપીને નાખી દેશું. આને પણ થોડી સેકન્ડ માટે સાતળી લેશું. હવે આપણે આમાં બારીક સુધારેલું 5 કળી લસણ નાખશું. સાથે જ મીડિયમ સાઇઝના 3 ટમેટાને બારીક સુધારીને નાખી દેશું. ટમેટાને પણ સારી રીતે સાતળી લેશું. ટમેટા પણ હવે સારી રીતે સતળાઈ ગયા છે. આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. 1/2 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર નાખી દેશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. મસાલા પણ સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આને ઢાંકી દેશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને પાકવા દેશું. 2 મિનિટમાં જ આપણા ટમેટા છે તે સરસ રીતે સોફ્ટ થઈ જશે. 2 મિનિટ થઈ ગઈ છે. આપણા ટમેટા છે તે સરસ રીતે સતળાઈ ગયા છે અને ખૂબ જ સોફ્ટ થઈ ગયા છે. તેની છાલ પણ અલગ પડવા લાગી છે. આપણે તેને મેશ કરીએ તો સહેલાઈથી મેશ પણ થઈ રહ્યા છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન સાંભાર મસાલો નાખશું. આપણે આ દાળમાં સાંભાર મસાલો નાખશું તો તેનો સ્વાદ છે તે ધાબામાં જે ટોમેટો દાળ મળે છે તેવો જ પ્રોપર બનશે. સાથે 2 ટેબલસ્પૂન આંબલીનો રસ નાખી દેશું. આને પણ સારી રીતે મિક્સ કરી લેશું. આ પણ હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દાળને બાફીને તૈયાર કરી છે તે આમાં એડ કરી દેશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. આપણે જે દાળ એડ કરી છે તેના ભાગનું આપણે આમાં મીઠું એડ કરવાનું છે. આને પણ હવે સારી રીતે મિલાવી લેશું. આ દાળ છે તે ખૂબ જ તીખી, ચટપટી અને સ્વાદિષ્ટ બને છે. જો કોઈ બાળક દાળ ન ખાતું હોય તો તેને તમે આ દાળ આપો તો તે ખુશીથી વારંવાર માગીને આ દાળ ખાશે. દાળ પણ વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે ઉકળવા દેશું. ત્યાં સુધીમાં આપણે તેના માટે સ્પેશિયલ વઘાર તૈયાર કરશું. વઘાર માટે આપણે એક નાનકડું પેન ગેસ ઉપર રાખશું. તેમાં 1 ટેબલસ્પૂન ઘી નાખશું. સાથે જ 1 ટેબલસ્પૂન તેલ નાખી દેશું. આ સરસ રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન રાઈ નાખશું.
રાઈ સરસ રીતે ફૂટી ગઈ છે. હવે આપણે આમાં 1/4 ટીસ્પૂન હિંગ નાખી દેશું. સાથે જ 2 સૂકા લાલ મરચાં નાખી દેશું. 8-10 મીઠા લીમડાના પાન નાખી દેશું. વઘાર છે તે પ્રોપર તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે દાળ ઉકાળવા રાખી છે તેમાં વઘારને ડાયરેક્ટ નાખી દેશું. વઘારને દાળ સાથે સારી રીતે મિક્સ કરી લેશું. આ વઘારથી દાળનો સ્વાદ છે તે બમણો થઈ જાય છે. હવે આપણી ખૂબ જ ચટપટી ટોમેટો દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આમાં બારીક સુધારેલી કોથમીર નાખી દેશું. તો તૈયાર છે આપણી ખૂબ જ સ્વાદિષ્ટ અને ચટપટી આંધ્ર સ્ટાઇલ ટોમેટો દાળ. હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરશું.